સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ ચંદુલાલ શેઠની ખાતે ચંદુલાલ યુવક મંડળ અને ભવ્ય 11 જયેશભાઈ કંથારિયાના સહયોગથી શ્રી રામ કપ અને રામપુરા યુનિટી કપ પ્લાસ્ટિક બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેચ જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો પધાર્યા હતા તેમજ સામાજિક સંસ્થાના પ્રમુખો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી મેચ નિહાળી હતી। સુરતમાં દર વર્ષે સમાજના યુવાનો અને મોહલ્લા શેરીની પ્રગતિ તેમજ નશા જેવા દૂષણથી દૂર રહેવા રમતગમત ક્ષેત્રે રમીને શારીરિક રીતે સુદૃઢ રહી ચંદુલાલ યુવક મંડળ અને ભવ્ય 11 જયેશભાઈ કંથારિયાના સહયોગથી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરતના વિવિધ વિભાગોમાંથી અલગ અલગ ટીમે ભાગ લીધો હતો। આજે સેમીફાઇનલ બાદ ફાઇનલ મેચ રમાઈ હતી। મારું નામ છે જયેશ લાલચંદભાઈ કંઠારિયા। અમે આ ટુર્નામેન્ટનું આયોજક કર્યું છે રામપુરા ચંદુલાલ શેઠની શેરી યુવક મંડળ દ્વારા આયોજિત છે। મારું નામ જયેશભાઈ કંઠારિયા। ટુર્નામેન્ટનું નામ છે ભવ્ય એક્સાઈ તરીકે ટુર્નામેન્ટ ખોલી છે ને આ ટુર્નામેન્ટમાં જે ફર્સ્ટ ફાઇનલ મેચ ચાલુ થાય છે રામપુરા યુનિટી તરીકે અમે એક બધા એકતા થાય એ માટે અમે ટુર્નામેન્ટ ચાલુ કરી છે। તો ગત વર્ષે અમે ટુર્નામેન્ટ ખોલી હતી તો મારી પાસે રામપુરા યુનિટીમાં 8 ટીમ થઈ હતી। આ વર્ષે એ જ મોલ્લો છે ને એટલી જ શેરી છે, તો આ વર્ષે અમારી 16 ટીમ થઈ છે એ જ યુનિટીમાં ને 16 ટીમમાં આજે ફાઇનલ રમાવા જાય છે બોરદી શેરી વચ્ચે વાવ શેરી વચ્ચે। એમના કેપ્ટન છે નિશિત મોદી ને ફતીકભાઈ રાણા ને હમણાં ટૂંક સમયમાં ફાઇનલનો કાર્યક્રમ ચાલુ કરવાનો છે રામપુરા યુનિટી વિશે। આ વર્ષે કેટલી ટીમોએ ભાગ લીધો? રામપુરા યુનિટીમાં 16 ટીમે ભાગ લીધો ને આના પછી સેકન્ડ જે છે શ્રીરામ કપની ફાઇનલ છે એમાં બી 16 ટીમ છે। એમાં બેટ બોય ભાવિનભાઈની ટીમ છે, જય માતાજી કેતનભાઈ પટેલની ટીમ છે। એ હમણાં 9:30 વાગે ચાલુ થશે। મારું નામ મેહુલ રાજપૂત છે। આ છે ને જય શ્રીરામ કપ ટુર્નામેન્ટ રમાય છે, બધા ખાલી હિન્દુ ભાઈઓ જ આમાં ટુર્નામેન્ટમાં ભાગ લે છે અને રામપુરા ઉભી શેરીમાં ચંદુલાલ શેરીમાં થાય છે। આમાં 16 ટીમે ભાગ લીધેલો હતો અને એમાંથી ચેમ્પિયન ટીમને 5000 કેશ ને પ્લસ ટ્રોફી છે મોટી। આ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે સૌથી વધારે અમને કશે બી સુરતમાં ટુર્નામેન્ટ રમીએ છીએ કે બહાર બી, એમાં ખાલી આ શ્રીરામ કપ રમીએ ને જયેશભાઈના ત્યાં રમીએ એમાં જ વધારે મજા આવે છે અને આના લીધે જ અમને અમારી ટીમ બી આગળ વધે છે અને અમારી ટીમનું બી નામ રોશન થાય છે। જય માતાજી લેવલ ભાવિન દીપકભાઈ પટેલ, સૈયદપુરા ચંદુલાલ શેરીમાં જયેશભાઈ કંઠારિયાએ કાર્યક્રમ રાખ્યો છે। સૈયદપુરા યુનિટી વધે અને સુરતની યુનિટી વધે એના માટે 2 ટુર્નામેન્ટ રાખી છે। એમાંથી પહેલી ટુર્નામેન્ટ એ સૈયદપુરા યુનિટી જેમાં બોરડી શેરી વિન થઈ છે અને સુરતની જે ટીમ છે, સુરતની જે ફેમસ ટીમ છે જય માતાજી અને બેટ બોયઝ ટીમ અહીંયા ફાઇનલમાં આવી છે અને સુરતની યુનિટી વધે એ માટે પણ જયેશભાઈ કંઠારિયાએ ખૂબ સારું કામ કર્યું છે, એના માટે હું એનો અભિનંદન કરું છું અને એવું કહું છું કે અગાડી ભવિષ્યમાં પણ આવા કાર્ય કરતા રહે અને હિન્દુઓની એકતા વધે અને સૈયદપુરાની એકતા વધે એ માટે આવા કાર્યક્રમ કરતા રહે। એવા માટે હું જયેશભાઈ કંઠારિયાને કહું છું કે તમે અગાડી આવા કાર્યક્રમ કરો અને અમારી એકતાને વધારો। વિપુલભાઈ પટેલ। વિપુલભાઈ, કઈ શેરી છે અને કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? આ અમારી ચંદુલાલ શેઠની શેરી છે। અહીંયા ભવ્ય 11 જયેશભાઈ કંથારિયા અને ચંદુલાલ શેઠની શેરી યુવક મંડળે ભેગા થઈ અને રામપુરા યુનિટી કપ અને શ્રી રામ કપની ટુર્નામેન્ટનું પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। એમાં અહીંના મોહલ્લાના અને બહારના સુરતના બીજા એરિયાના પણ ઓપન ટુર્નામેન્ટ હતી શ્રી રામ કપની। એમાં સુરતના બીજા એરિયાના પણ યુવાનોએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દરેક છોકરાઓ સંગઠિત થઈને આ મેચ ટુર્નામેન્ટને ખૂબ સારી રીતના રમ્યા છે। આજે 2 ટુર્નામેન્ટના આજે ફાઇનલ મેચ આજ રોજ યોજાવા જઈ રહી છે। એમાં પહેલી મેચ શ્રી રામપુરા યુનિટીની રમાશે અને બીજી મેચ શ્રી રામ કપની રમાશે। આયોજન કેવું થયું? અહીં આયોજન અમે ખૂબ જ સરસ રીતે કર્યું હતું। કોઈ પણ જાતનું લડાઈ ઝઘડો નહીં અને કોઈ પણ જાતનો કંકાસ નહીં, યુવાનોમાં એક સંગઠિત થાય અહીંના એરિયાના એ ઉદ્દેશથી અમે આયોજન કર્યું હતું, જેથી કરીને બહુ સરસ રીતે યુવાનોએ
સપોર્ટ અમને કર્યો છે. મહોલ્લાવાસીઓએ પણ સારી રીતના અમને સપોર્ટ કર્યો છે. આગળ પણ આવી રીતના આ મહોલ્લાના આ એરિયાના યુવાનો અને અમારા મહોલ્લાવાસીઓ સપોર્ટ કરતા રહે એવી અમારી મનોકામના. પ્રતિક રાણા, કેવું લાગ્યું આ વખતે? બહુ સરસ લાગ્યું. અમે ભાગ્યશાળી છે કે જયેશભાઈ કંથારિયા અમારા મોહલ્લામાં રહે છે અને આવી ટુર્નામેન્ટ રમાડે છે. એ જે અમે ભાગ્યશાળી છે અમે આવા ટુર્નામેન્ટ રમી શકીએ. ખાસ કરીને શેરીમાં રમવાની મજા આવે છે. હા, શેરીમાં રમવાની મજા આવે. પ્લાસ્ટિક ઉપર રમે. હા, દર વર્ષે આયોજન થાય. હા, દર વર્ષે આયોજન. કેવી વ્યવસ્થા છે? વ્યવસ્થા ખૂબ જ સારી છે, બધું સારું છે. આવું આયોજન છે ફાઇનલમાં. બીજે બધે ટુર્નામેન્ટ હોય છે પણ આવું આયોજન નથી હોતું. પણ જયેશભાઈ કંથારિયા ટુર્નામેન્ટમાં ફાઇનલમાં આવું આયોજન છે એટલે પ્લેયરોને પણ એક મોટિવેશન મળે છે રમવા માટે, ઉત્સાહ રહે છે. આવું બધું હોય છે અને જયેશભાઈ એકદમ પ્રામાણિક રીતે રમાડે છે અને ટ્રોફી કેસ બધું સારું આપે છે. મોદીની સીટ. કેવું લાગ્યું આ વખતે તમે શેરીને ક્રિકેટ કેવું આયોજન? આ રામપુરા યુનિટીનો જે કાર્યક્રમ રહ્યો તે એકદમ સફળ રીતે પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ રામપુરા યુનિટીનો મુખ્ય ધ્યેય એ જ હતો કે એક જાતની યુનિટી બને, સંગઠન બને, હિન્દુ એકતાને આગળ લાવવા અને સંપ રહે એકબીજામાં. અને આ જ રીતે દર વર્ષે રામપુરા યુનિટી થતી રહીને સક્સેસ થતી રહી એ જ ઈચ્છે છે. કેવું લાગ્યું? આયોજનમાં તો કોઈ કમી નહીં રહી. જેટલું બી થયું છે, જયેશભાઈ કંથારિયાને હું એક જ વસ્તુ કહું કે આ આખા સૈયદપુરામાં આ ટુર્નામેન્ટ જેવી કોઈ ટુર્નામેન્ટ જોઈ નહીં હશે. એટલી રોમાંચક ટુર્નામેન્ટ ગઈ છે.